તો એકવાર ફરીથી હું પાર્થ સોદાગર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ના કેટલાક પરિવર્તનો જોયા હતા. આજના લેક્ચરમાં પણ આપણે એ જ ચેપ્ટર 6 ના બીજા કેટલાક પરિવર્તનો જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ પરિવર્તન તમને ગમે, જો આ વિડીયોમાં તમને મજા આવે, તમને સમજ પડે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજનું પરિવર્તન છે પ્રોપીનમાંથી પ્રોપાઇન. વિદ્યાર્થી મિત્રો, પ્રોપીનમાંથી પ્રોપાઇન એટલે શું સમજો. સૌથી પહેલા તો આપણે પ્રોપીન લખવાનું. પ્રોપીન કોને કહેવાય બધા જાણે છે. CH3CH ડબલ બોન્ડ CH. ઓકે, આને કહેવાય પ્રોપીન. બનાવવાનો કોણ છે તો કે પ્રોપાઇન. પ્રોપાઇન મતલબ કોણ? CH3C ટ્રિપલ બોન્ડ CH. આમાંથી આ બનાવવું છે ભાઈ. કેવી રીતે બનશે? તો જો, સૌથી પહેલા તો આપણે શું કરીશું, જ્યારે પણ પ્રોપીનમાંથી પ્રોપાઇન બનાવવો હોય તો સૌપ્રથમ તમારે એમાં નાખવાનું Br2. હેલોજન નાખી દેવાનું. જેવો તમે Br2 નાખશો એટલે બેમાંથી એક બંધ તૂટશે. બેમાંથી એક બંધ તૂટી ગયો. જો ભાઈ, અહીંયા બે બંધ હતા, એક બંધ તૂટી ગયો. જેવો એક બંધ તૂટ્યો, આ બંનેની એક એક સંયોજકતા ખાલી થઈ. એ સંયોજકતા કોણ પૂરી કરશે ભાઈ? બ્રોમીન કરશે. બે બ્રોમીન છે, એક બ્રોમીન અહીંયા બેસાડો, બીજો બ્રોમીન અહીંયા આવી ગયો. આને શું કહેવાય? 1,2 ડાયબ્રોમોપ્રોપેન. લખી લેજો. 1,2 ડાયબ્રોમોપ્રોપેન. ક્લિયર? હવે શું કરીશું? આ જે નિપજ મળી તેની અંદર આપણે એડ કરીશું આપણો KOH. યાદ છે ને? આલ્કોહોલીય KOH. મેં તમને આગળના વિડિયોમાં કીધું છે, એકવાર એને પણ જોઈ લેજો. શું શીખવાડ્યું છે? KOH શું કામ કરે? બે કામ કરે. પહેલું કયું કામ કરે? કે હેલોજનને પકડે. OH બાજુમાંથી હાઇડ્રોજનને પકડે. ખબર છે ને? શું યાદ રાખવાનું? કે હેલોજનને પકડે અને OH બાજુમાંથી હાઇડ્રોજનને પકડે. તો સ્ટાર્ટ કરીએ છીએ. આમાં થાય શું તે જુઓ. કે કોને પકડશે? હેલોજનને. સાહેબ, અહીંયા તો બે હેલોજન છે, તો કે કયા હેલોજનને પકડશે? તો યાદ રાખજો, જેની પાસે હાઇડ્રોજન ઓછા હોય ને તેને પકડે. નોટ કરી લેજો. જેની પાસે હાઇડ્રોજન ઓછા હોય તેને પકડે. ચાલ, આ બેમાંથી કોની પાસે હાઇડ્રોજન ઓછા છે? આની પાસે. જો ભાઈ, આના કાર્બન પર હાઇડ્રોજન ઓછા છે ને? તો તમારો કે આને પકડી લેશે. ફીલ કર. તમારો કે આને પકડી લેશે. મતલબ આ કે અને આ Br ભાગી ગયા. અને OH શું કરશે? બાજુમાંથી H ને પકડશે. બાજુમાં મતલબ આની પાસેથી. આ જે દેખાયો એની પાસેથી H પકડશે. ચાલ, અહીંયાથી H કાઢ અને OH ને આપી દે તો શું બની ગયું? પાણી બન્યું કે ના બન્યું? અને જે બાકી બચ્યું તે લખાવો. શું બાકી બચ્યું? CH3 બોન્ડ CH બોન્ડ. ભાઈ, આમાંથી H ગયો. આમાંથી એક H ગયો તો શું લખાશે? CH. અને નીચે બિચારો બ્રોમીન તો છે જ ને. જો, આની પાસેથી તમે Br ને કાઢી મૂકો, આની પાસેથી તમે H ને કાઢી મૂકો. બાકી શું બચ્યું? આટલું બચ્યું ને. અને બીજું, આનો Br ભાગી ગયો, આનો H ભાગી ગયો. તેના બદલામાં આપણે બીજો બંધ મૂકીએ છે ને, તો અહીંયા આવી ગયું તમારું દ્વિબંધ. આટલું સમજ પડી ગઈ. હવે શું કરવાનું છે તે જુઓ. આપણે આમાંથી આને બનાવવું છે. ચેક કરો તો આમાં ને આમાં ફરક શું છે. અહીંયા નીચે લખી આપું છું. CH3C ટ્રિપલ બોન્ડ CH. તમે જાતે જુઓ આમાં અને આમાં શું ફરક છે. CH3 તેનો તે. જો, અહીંયા CH છે ને, અહીંયા C થઈ ગયો. અહીંયા CHBr છે, ખાલી CH થઈ ગયો. એનો મતલબ તમારે એવી પ્રક્રિયા કરવાની છે કે જેની અંદર તમારો H અને Br ભાગી જાય. તમે કહેશો કે સાહેબ ફરી પાછો KOH નાખો ને, કારણ કે KOH ની ક્ષમતા છે શું? H અને Br ને દૂર કરવાની.
K કોને દૂર કરશે? Br ને. OH કોને દૂર કરશે? H ને. બરાબર ને? અહીંયા એ થયું ને કે આમાંથી આપણે Br અને આમાંથી આપણે H દૂર કર્યું. તો સેમ ટુ સેમ પ્રોસિજર કરવાની છે ભાઈ, સેમ ટુ સેમ પ્રોસિજર છે કે અહીંયાથી H અને Br કાઢવાનું છે. પણ યાદ રાખજો, શું યાદ રાખવાનું છે? જ્યારે પણ તમે આલ્કીનમાંથી આ વસ્તુ બનાવવા માંગો ને તો તમારે KOH ની જગ્યા પર અહીંયા નાખવાનો રહેશે NaNH2. આને કહેવાય સોડામાઇડ. કેમ? કારણ કે તમારો KOH આની પાસેથી H અને Br ને કાઢી શક્યો, પણ હવે જે સંયોજન બન્યું તેમાંથી તે કાઢવા સમર્થ નથી, સક્ષમ નથી, જે તમે આગળ ભણ્યા પણ હશો. એટલા માટે આપણે બીજી વખત જ્યારે H અને Br ને કાઢતા હોઈએ તો એની અંદર તમારે કમ્પલસરી NaNH2 નાખવું પડશે, સોડામાઇડ. અને સોડામાઇડ બધાને ખબર છે શું કામ કરશે? અહીંયાથી સોડિયમ અને અહીંયાથી બ્રોમિન એટલે કે -NaBr થઈ જશે. આ H NH2 ને મળી જશે, જેથી NH3 બની જશે. H NH2 સાથે ભાગી ગયો, Br Na સાથે ભાગી ગયો, તો બચ્યું શું? CH3 બોન્ડ C ડબલ બોન્ડ CH. અને આ બંને પાસેથી એક એક વસ્તુ ભાગી ગઈ, એના બદલામાં એક બંધ એક્સ્ટ્રા મૂકવો પડે કે ના મૂકવો પડે? તો મળી ગયું તમારું પ્રોપાઇન છે ને. તો હવે આની અંદર જે નવો નિયમ છે તે આ છે ભાઈ. પહેલા તમારે આમાંથી Br2 નાખવાનું, આમાં Br2 નાખવાનું, જેથી આ બનશે. એમાં KOH નાખ્યો. KOH શું કામ કરે? એકવાર ફરીથી જોઈ લેજો. મેં તમને આગળના વિડીયોમાં આપણે કીધું છે ને, ફરીથી આ વિડીયોમાં આપણે કીધું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. K કોને બગાડે? હેલોજનને. OH કોને બગાડે? બાજુમાંથી હાઇડ્રોજનને. K કોને બગાડે? હેલોજનને. અને એ પણ મેં તમને કીધું અહીંયા કે બે હેલોજનમાંથી કયો બગાડવાનો? જેની પાસે હાઇડ્રોજન ઓછા છે. આની પાસે હાઇડ્રોજન ઓછા છે તો એ ભાગી ગયો. કોની સાથે? K સાથે. અને બાજુમાંથી એક હાઇડ્રોજન OH સાથે ભાગી ગયો. મળી ગયા નિપજ. અને આ નિપજમાંથી પણ તમારે H અને Br ને બગાડવાના છે, જેની માટે તમારે કોને નાખવાનો? યાદ કરી લેજો. કોણ? NaNH2. આવડશે ને? ફટાફટ આને નોટ કરી લો. નેક્સ્ટ વિડીયોમાં બીજું એક આવું ઇમ્પોર્ટન્ટ પરિવર્તન લઈને આવીશ. થેન્ક યુ.